ઉનાળાની ગરમીઓમાં આપણા ગુજરાતીઓને બીજું કંઈ જ નહીં આપો ને તો ચાલશે, પણ છાશ વગર તો નહીં જ ચાલે. ગમે તેવી જમવાની ડીશ હશે ને, પણ જો આ રીતે તમે બીટરૂટવાળી હિમોગ્લોબિનથી ભરપૂર એવી છાશ બનાવી લીધી ને, તો તમારા શરીરની અંદર પાચન પણ જલ્દીથી થઈ જશે. અને જો બાળકો બીટ નહીં ખાતા હોય ને તો પણ ઇઝીલી ખાઈ શકશે. એટલી મસ્ત મજાની બનશે. અને આ છાશ રેગ્યુલર પીવાથી તમારી સ્કિન પણ ગ્લો થશે. તો હિમોગ્લોબિનથી ભરપૂર એવી બીટવાળી છાશ બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝનું બીટ લીધું છે. એને પહેલાં સરસ પાણીથી ધોઈ લઈશું અને આ રીતે ઉપરનો ભાગ કાઢીને છાલને કાઢી લઈશું. હું અહીંયા 3 થી 4 જણા માટે છાશ બનાવી રહી છું, એટલે મેં અહીંયા મોટું બીટ લીધું છે. એમાંથી અડધા બીટનો યુઝ કરીશ. જો તમે ઘરમાં બધા માટે છાશ બનાવવાના હોય તો આ રીતે મોટું એક બીટ પણ લઈ શકો છો, કે પછી નાનું બીટ હોય ને તો એ આખું પણ લઈ શકો. તો આ રીતે મીડિયમ સાઇઝના પહેલાં તો પીસીસ તૈયાર કરી લઈશું. હવે અહીંયા હું કાચું બીટ જ યુઝ કરી રહી છું. તમારે થોડું એવું એને બોઇલ કરવું હોય ને તો તમે બાફીને પણ બીટનું જે પાણી થાય છે એ અને બીટના પીસીસ બાફીને પણ તમે એડ કરી શકો. પણ આ રીતે કાચું એડ કરવાથી પણ છાશનો કલર અને મસ્ત આવશે. હવે આ રીતે ગ્રાઇન્ડિંગ જારની અંદર બીટરૂટના કટકા એડ કરી લઈશું અને થોડા એવા ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનો પણ જે છે ને એ પાચન કરવામાં મદદરૂપ કરે છે, એટલે જરૂરથી એડ કરજો, સ્કીપ નહીં કરતા. છાશની અંદર ફુદીનાનો ફ્લેવર મસ્ત લાગશે. થોડા એવા લીલા સમારેલા ધાણા દાંડલી સાથે એડ કરી લઈશું. સંચળ પાવડર એડ કરીશું અને અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, જે 1/4 ચમચી છે, એને પણ આપણે એડ કરી દઈશું. અને અહીંયા મેં છાશને સરસ રીતે ટેસ્ટ આપવા માટે અને પાચન તંત્ર વધારે મજબૂત કરવા માટે અહીંયા મેં એકદમ મસ્ત મજાનો હરિયાળી છાશનો મસાલો લીધો છે. આ મેં ઘરે બનાવેલો છે. જો તમારે આની રેસીપી જોઈતી હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમને હરિયાળી છાશના મસાલાની પરફેક્ટ માપ સાથે રેસીપી આપીશ. હવે 1 થી 1.5 ચમચા જેટલું આપણે ઘરનું ફ્રેશ દહીં લઈશું. તમે માર્કેટનું દહીં લઈ શકો છો, કે પછી આની અંદર છાશ પણ તમે એડ કરી શકો. મેં અહીંયા દહીં લીધું છે એટલે અડધો કપ પાણી એડ કરીશ. જો તમે છાશ લેતા હોય તો પાણી તમારે ઓછું એડ કરવાનું. સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી મસ્ત મજાની હિમોગ્લોબિનથી ભરપૂર એવી બીટરૂટવાળી છાશ તૈયાર છે. જો તમને બીટના ક્યાંય મોટા કણ દેખાતા હોય ને તો છાશને ગાળી લેજો. હવે 1 ગ્લાસની અંદર આઈસ ક્યુબ એડ કરી લઈશું અને ઠંડી છાશ એડ કરી લઈશું. અને ઉપરથી ફરીથી છાશનો મસાલાને સ્પ્રિંકલ કરી લઈશું. તો જરૂરથી તમે પણ આ ઉનાળાની ભયંકર ગરમીની અંદર આ છાશ બનાવીને રેગ્યુલર એન્જોય કરી શકો છો. બપોરે જમવામાં કે સાંજે આપણે રેગ્યુલર છાશ તો પીતા જ હોઈએ, તો આ રીતે બનાવીને તમારા બાળકોને પણ તમે આપી શકો. અને અત્યારે બાળકો બીટ જે છે ને એ સલાડમાં કે એમને નથી ખાતા હોતા, તો આ રીતે જરૂરથી તમે વધારે પડતું બીટનું પણ ઉપયોગ કરીને તમે છાશની અંદર આ રીતે ગ્રાઇન્ડ કરીને આપી શકશો. બાળકો છાશ નહીં પીતા હોય ને તો પણ પી જશે. એકદમ મસ્ત મજાનો કલર પણ કેટલો સરસ આવ્યો છે, નેચરલ કલર છે. બીજું મેં એની અંદર કંઈ જ નથી એડ કર્યું તો પણ મસ્ત મજાની છાશ બનીને તૈયાર છે. તો તમે પણ જરૂરથી બનાવીને રેગ્યુલર એન્જોય કરો. તમારી સ્કિન ગ્લો થશે અને હેર પણ તમારા મજબૂત થશે. તો કેવી લાગી આજની હિમોગ્લોબિનવાળી છાશની રેસીપી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.